નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આજ રોજ 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ આજે 10 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાં કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી સૈફાલી બારવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે ગોડા, ભિલોડા ધારાસભ્ય શ્રી પીસી ભરંડા, સદસ્ય શ્રી નીલાબેન મળિયા તેમજ જિલ્લાના આગેવાનો અને રમતગમત વિભાગના અધિકારી શ્રી પ્રકાશ કલાસવા, અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ અને પોલીસ વિભાગના જવાનો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને જાહેર જનતા જોડાઈ હતી. અરવલ્લી જિલ્લામાં યોગ અભ્યાસમાં યોગ કોચ જયેન્દ્ર મકવાણા દ્વારા યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અને રાજ્યપાલ દેવવ્રત દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 26થી વધુ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. ગ્રીનિસ વર્લ્ડ બુક ઓફ યોગામાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.